अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। કેમ છો તમે બધા? આજનો આપણો ટૉપિક છે એક હાજીથી ઇમામની મુલાકાત ઇન ગુજરાતી, જે અલી ઇબ્ન મઝિયારની આ સ્ટોરી છે। અલી ઇબ્ન મઝિયાર એકદમ આબિદ હતા। તેમની એક ખ્વાહિશ હતી, એક ઈચ્છા હતી કે તેમની મુલાકાત ઇમામે ઝમાના અજરલ્લાહુ તઆલા ફરજો શરીફની સાથે થાય। તો એ એમની એક ખાસ ઈચ્છા હતી, અને આ એટલે સુધી કે તેઓ હર સાલ હજમાં જતા હતા। બિકોઝ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે ગૈબતના જમાનામાં ઇમામે ઝમાના હર વખતે હજ માટે આવશે। ઇમામ લોકોને પહેચાનશે, બટ લોકો ઇમામને નહીં। તેઓ હજ માટે સફર કરી રહ્યા હતા। એમણે 20 હજ કરી છે ઇમામે ઝમાનાની સાથે મુલાકાત માટે, અને તો પણ એમને ઇમામની ઝિયારત નસીબ ના થાય। એમણે સોચ્યું કે હું બહુ ગુનેહગાર શખ્સ છું, મારા એવા અમલ નથી કે ઇમામની મુલાકાત મને નસીબ થાય, ઇમામની સાથે મુલાકાત મને નસીબ થાય। તેઓ ડિસાઈડ કરે છે કે તેઓ આ વખતે હજમાં નહીં જાય। તેઓ કન્ફ્યુઝ હોય છે, તેઓ કંઈ ડિસાઈડ નથી કરી શકતા। પછી તેમના દિલમાંથી આવાજ આવે છે, શું તમે આ વખતે હજમાં નહીં જાઓ? શાયદ આ વખતે ઇમામની સાથે મુલાકાત થઈ જાય। પછી તેઓ ડિસાઈડ કરે છે કે તેઓ આ વખતે હજમાં જશે। તેઓ પેકિંગ શરૂ કરે છે, ટ્રાવેલ કરવાનું શરૂ કરે છે। ટ્રાવેલ એટલી સખ્ત હતી, બટ ઇમામની મોહબ્બતની સામે આ કંઈ ન હતું। તેઓ આરામથી સફર કરી રહ્યા હતા। પછી તેઓ મદીના પહોંચ્યા। પછી ત્યાં રસૂલે ખુદાની ઝિયારત કરી, વहाँ બધી દુઆ ને બધું પડ્યું। પછી તેઓ જન્નતુલ બકીમાં ગયા, ત્યાં પણ ફાતિમતુઝ ઝહરા અને બીજા માસૂમીનને સલામ કરી અને તેઓની ઝિયારત કરી। પછી તેઓ થોડા દિવસ માટે મદીનામાં સ્ટે કર્યું। એમણે થોડા દિવસ માટે સ્ટે કર્યું। પછી શું થયું? પછી એઓએ એહરામ પહેર્યો અને નિયત કરી, અને ઇમામની ઉમ્મીદમાં હતા કે આ વખતે તેમને ઇમામની મુલાકાત થશે। પછી તેઓ મદીનાથી મક્કા માટે રવાના થાય છે, એટલે સુધી કે તેમણે મક્કામાં ઉમરાહ કર્યું અને હજના દિવસો પાસે હતા। પછી તેઓએ એક પછી એક હજના અરકાન બજાવી લાવ્યા। પહેલાં અરફા, પછી મિના, અને આવી રીતે તેમણે બધા અરકાનોને પૂરા કર્યા। પછી લાસ્ટમાં એમની સામે ખાનાએ કાબાનો દરવાજો આવ્યો। એમણે જોયું એમાં એકદમ નૂરાની શખ્સિયત છે। તેઓને લાગતું હતું કે આ ઇમામે ઝમાના છે, અને એ એકદમ સાચું હતું। ઇન્શાઅલ્લાહ આપણે હવે નેક્સ્ટ પાર્ટમાં પાર્ટ 2 જોઈશું, જેમાં આપણે ઇમામે ઝમાના અને તેમની સાથે અલી બિન મઝિયારની વાતચીત જોઈશું। હું આશા કરું છું તમને લોકોને આ સ્ટોરીમાં મજા આવી હશે અને તમે લોકોએ કંઈક નવું શીખ્યું હશે। જઝાકલ્લાહ, ખુદા હાફિઝ।